જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 રાસાયણિક સંતુલન અથવા તો સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 20 થી 26 ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 5માં દાખલા નંબર 1 થી આગળ વધીએ છીએ. તો દાખલા નંબર 1 નું વિધાન આ રીતનું છે. બોલો, દાખલા નંબર 1માં આપણને પ્રક્રિયા આપી છે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2SO3 ગેસ. બરાબર. આ પ્રક્રિયામાં વિવિધ ઘટકોની સાંદ્રતા અનુક્રમે આપણને આપી દીધી છે. તો સંતુલન અચળાંક સંતુલને સાંદ્રતા આપણને આપી દીધી છે. તો સંતુલન સમયે સાંદ્રતા મોલ પર લીટર એકમમાં આપી છે. કેવી રીતના ખબર પડી? તો આપણને લખીને જ આપ્યું છે. બોલો, SO2ની 0.6 મોલર છે, પછી O2ની 0.82 મોલર છે અને SO3ની 1.9 મોલર છે. બરાબર. તો આના માટે Kc બરાબર કેટલા, આટલું જ પૂછ્યું છે. બોલો, શું કરીશું? તો કશું જ કરવાનું નથી. આ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર મૂકવાનું. હવે કેસીનું સૂત્ર મૂકીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કયા પ્રક્રિયકોને ધ્યાનમાં લેવાના? વાયુરૂપ અથવા તો જલીય દ્રાવણ સ્વરૂપ, ઘન કે પ્રવાહીને ધ્યાનમાં નહીં લેવાના. એવી રીતે નિપજોમાં પણ. તો ઉપર નિપજોની સાંદ્રતા, તો નિપજો જો આને SO2 SO3 બે વાર લખીએ, બે વખત આપણે બે ભેગું કર્યું છે, તો શું થાય? SO3 ઇન્ટુ SO3 ફરીથી, પણ એની જગ્યાએ આપણે સ્ક્વેર લખી દઈશું. એની જગ્યાએ આપણે સ્ક્વેર, આગળ જે સહગુણક છે ઘાત બની જાય. છેદમાં બોલો SO2ની સાંદ્રતાનો સ્ક્વેર, કારણ કે આ બે વખત લખ્યું છે, ઇન્ટુ O2ની સાંદ્રતા. તો હવે કિંમતો મૂકીએ. બોલો, SO3ની સાંદ્રતા છે 1.9નો વર્ગ છેદમાં બોલો 0.6નો વર્ગ ગુણ્યા 0.82. હવે જો એકમ મૂકીએ તો આ ટોટલ ઘાત 3 થઈ અને આ 2 થઈ, એટલે મોલ પ્રતિ લીટરની ઉપરની 2 માઇનસ નીચેની 2 ને 1 3. ચલો હવે કેલ્સી ચલાવીએ. તો તમે આનું કેલ્સી ચલાવશો ત્યારે એનો જવાબ આવે છે 12.23 મોલ પર લીટરની બોલો -1 અથવા તો બીજું લખો તો 12.23 મોલર ઇન્વર્સ આન્સર. આ રીતે દાખલો ગણી દેવાનો છે, કશું કરવાનું નથી. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 2 જોઈએ. બધા દાખલા આવા છે આ પાઠના, એકદમ સહેલા દાખલા, ગુણાકાર ભાગાકારના. તો દાખલા નંબર 2માં જોજો, પાત્રનું કદ બરાબર 10 લીટર. એની અંદર 1 મોલ H2O 1 મોલ CO અને 725 કેલ્વિન તાપમાને, T બરાબર 725 કેલ્વિન તાપમાન. પ્રક્રિયા થાય ત્યારે સંતુલને 40% પાણી વપરાય છે. સંતુલને વપરાતું પાણી બરાબર 40% હોય તો સંતુલન અચળાંક બરાબર કેટલા? જોજો હવે તો આ આપણું બાયફર્ગેશન થયું. બરાબર. હવે આપણે રકમમાં આપણને જે પ્રક્રિયા આપી છે એ લખીશું. તો H2O ગેસ પ્લસ CO ગેસ ઇક્વિલિબ્રિયમ, સંતુલનને ઇંગ્લિશમાં ઇક્વિલિબ્રિયમ કહેવાય, H2 ગેસ પ્લસ CO2 ગેસ. જોજો હવે આ દાખલા કેવી રીતે ગણવાના છે. આપણને પહેલો દાખલો હતો ને એમાં સંતુલને સાંદ્રતા આપી હતી, જ્યારે અહીંયા શરૂઆતની સાંદ્રતા આપી છે. શરૂઆતની સાંદ્રતા તો જોજો અહીંયા પહેલું તો આ પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવું પડે. બોલો, H2 2 H2 2 C1 C1 O 2 ને 1 ને 2 તો 2, એટલે સંતુલિત છે. તો અહીંયા પહેલું લખવું પડે સંતુલિત પ્રક્રિયા સમીકરણ પહેલું. જો આ નહીં કરો તો તમારો દાખલો 110% ખોટો પડશે. 110% ખોટો પડશે. હવે લખીશું શરૂઆતના મોલ
બોલો આપણને રકમમાં કીધું છે તો 10 લીટરના પાત્રમાં 1 મોલ H2O અને 1 મોલ CO લઈ 725 કેલ્વિન તાપમાને ગરમ કર્યું છે ત્યારે પ્રક્રિયા થાય છે. હવે તો શરૂઆતમાં કોઈ દિવસ નિપજ લીધી ના હોય, હા, પણ ઘણા દાખલામાં ટ્વિસ્ટિંગ કરે ત્યારે નિપજના મોલ પણ આપેલા હોય છે. નિપજના મોલ પણ આપ્યા હોય તો એ વખતે આપણે અહીંયા જે મોલ આપ્યા હોય એ લખી નાખવાના. ચલો હવે સંતુલને જો આગળ એવું કીધું છે કે સંતુલને 40% પાણી વપરાય છે તો સંતુલને વપરાતા પાણીના મોલ બોલો 40%. તો આપણે ગણતરી કરીએ 100 હોય 100% વપરાઈ જાય ત્યારે 1 મોલ વપરાય તો 40% એ કેટલું? તો 40 ગુણ્યા 1/100 બરાબર 0.4 મોલ વપરાયું. ધ્યાન રાખજો આપણને પાણીના મોલ 4 વપરાયેલા કયા છે. હવે 11મું ધોરણ પહેલો પાઠ એમાં આ તત્વયોગમિતિ અનુસાર આપણે ગણતરીઓ કરતા શીખ્યા હતા. એમાં એવું સમજ્યા હતા કે આ તત્વયોગમિતિ અહીંયા 1 છે એનો અર્થ એવો થયો 1 મોલ પાણી સાથે 1 મોલ CO જાય 1 મોલ H2 અને 1 મોલ CO2 બનાવે છે. તો બોલો અહીં સંતુલને વપરાયેલા મોલ 0.4 હોય તો આના સાથે આના 1 મોલ વપરાતા હોય તો આની સાથે આના 0.4 વપરાયા હોય તો આ પણ કેટલા વપરાય? 0.4 જ ડેશ, કારણ કે નિપજ વપરાય નહીં. હવે સંતુલને હાજર મોલ જોજો, બોલો આપણે લીધા હતા કેટલા? 1 વધ્યા વપરાયા કેટલા? 0.4 તો વધ્યા કેટલા? 0.6. આ પણ 0.6. તો આ વપરાયા ગયા ક્યાં? એ વપરાયા ગયા ક્યાં? તો એમાંથી નિપજ બની. હવે અહીંયા જે વેલ્યુ મૂકવાની છે, આ પહેલો દાખલો સહેલો છે એટલે, પણ અહીંયા જે નિપજ મૂકવાની હોય અહીંયા તમારે વિચારવું પડે કે 1 મોલ H2O વપરાય ત્યારે 1 મોલ H2O ઉત્પન્ન થાય છે તો અહીંયા 0.4 એ 0.4. એવી રીતે આ પણ 0.4 કારણ કે તત્વયોગમિતીય ગુણાંક સરખા છે. ચલો હવે તેથી સંતુલને હાજર સાંદ્રતા મોલ પર લીટરમાં બોલો શું થશે? તો આપણા પાત્રનું કદ કેટલું છે બોલો? તો અહીંયા હું એક પદ મૂકીશ બરાબર સંતુલને મોલ ભાગ્યા પાત્રનું કદ અને એ થાય મોલ પર લીટર. શું થાય? મોલ પર લીટર. ચલો તો હવે 0.6 ભાગ્યા 10 એટલે શું થયું? 0.06. એવી રીતે આ 0.06, એવી રીતે આ પણ 0.04 અને આ પણ 0.04. તો આપણે જે જોઈતું હતું એ મળી ગયું. સંતુલન અચળાંક શોધવા માટે સંતુલને સાંદ્રતા જોઈએ. સંતુલને મોલ નહીં, સંતુલને સાંદ્રતા જોઈએ. અને સાંદ્રતા હાજર મોલને પાત્રના કદ વડે ભાગીએ ત્યારે મળે. હાજર મોલને પાત્રના કદ વડે ભાગીએ ત્યારે મળે. તેથી બોલો આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc બરાબર, બોલો અમે Kc કેમ લખ્યો? તો સાંદ્રતા આપણે શેમાં શોધી છે? મોલ પર લીટરમાં. Kc બરાબર શું થશે બોલો? H2 ની સાંદ્રતા ઇન્ટુ CO2 ની સાંદ્રતા અપોન H2O ની સાંદ્રતા ઇન્ટુ CO ની સાંદ્રતા. અને તેથી Kc બરાબર બોલો H2 ની સાંદ્રતા કેટલી છે? 0.04 ગુણ્યા 0.04 CO2 ની, પછી આની 0.06 ગુણ્યા 0.06. બોલો આને હું 4 ગુણ્યા 4 ભાગ્યા 6 ગુણ્યા 6 કરી શકું. જો કેલ્સી વાપરવું નથી તો આ શું થયું? 2 દુ 4 બરોબર. તો 3 દુ 6 અને 3 દુ 6 એટલે 4 ઉડી ગયા. તો 4 ભાગ્યા 9 થયા. ખબર પડી મેં કેવી રીતે ઉડાડ્યું? અહીંયા હું આની જગ્યાએ 2 ગુણ્યા 2 લખું તો 2 તરી 6 અને 2 તરી 6 એટલે 4 જ વધ્યા. હવે 4 9 તો બોલો 9 એકાનો ઘડિયો બોલીએ તો 9 ચોક 36 બોલો 0.4. હવે વધ્યા પાછા 4 તો 0.44 આવશે. કેટલા? 0.44. હવે એકમ બોલો અહીંયા મોલ પ્રતિ લીટર, અહીંયા પણ તો મોલ પર અહીંયા લખવું પડે મોલ પર લીટરની 2 - 2 એટલે કે મોલ પર લીટરની 0 અને તેથી બોલો Kc બરાબર 0.44. આન્સર આ એકમ રહિત આવશે. કેવો આવશે? એકમ રહિત. બોલો ક્લિયર?
ચલો એના પછી દાખલા નંબર 3, તો બધા દાખલા આ રીતે ગણવાના છે. ચલો દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3નું વિધાન છે, બોલો ટી બરાબર 298 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં 1 મોલ CH3COOH 0.18 મોલ C2H5OH લઈને પ્રક્રિયા કરવામાં આવે તો 131 મોલ ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થતું હોય તો સંતુલન અચળાંક શોધો. જો હવે આમાં તાપમાન આપ્યું છે અને શોધવાનું કહ્યું છે કે સી બરાબર કેટલા. આપણે પહેલાં કેઈ જ લખીશું, શરૂઆતમાં કેઈ લખીશું, પછી નક્કી કરીશું કે કેઈ કયો છે. બરાબર. ચલો આપણને પ્રક્રિયા આપી દીધી છે, તો આટલું જ આપણું બાયફર્ગેશન છે. હવે પ્રક્રિયા આપી છે CH3COOH લિક્વિડ વત્તા C2H5OH લિક્વિડ સંતુલન CH3COO C2H5 લિક્વિડ વત્તા H2O લિક્વિડ. બોલો હવે પહેલું પદ શું મૂકીશું? બોલો તો પહેલું પદ પહેલાં તો આપણે આને સંતુલિત કરીશું. તો સંતુલિત કરવા માટે જોજો CH3 C2H5 એ બે આવી ગયા છે એટલે એ તો સંતુલિત છે. પછી COO આવી ગયો છે એ પણ સંતુલિત છે. તો અહીંથી શું છૂટું પડ્યું? OH ને અહીંથી H, તો એ પણ મળી ગયું છે. તમે એમદમ સીધું આપણી પહેલા પાઠના પ્રમાણે ગણો તો કાર્બન 1 ને 2 3, તો 1 ને 2 3, પછી હાઇડ્રોજન 3 ને 4, 4 ને 5 9 ને 10, તો અહીંયા 3 ને 5 8, 8 ને 2 10, ઓક્સિજન 2 ને 3, તો 2 ને 3, પતી ગયું, સંતુલિત છે. તો બોલો હવે પહેલું મૂકીશું શરૂઆતના મોલ આપ્યા છે. શું મૂક્યું છે? મોલ આપ્યા છે. જોજો શરૂઆતના મોલ. આપણને પાત્રનું કદ બદ કશું જ કહ્યું નથી. તો શરૂઆતના મોલ આપણને આનો 1 મોલ કયો છે, આના 0.18 મોલ કીધા છે. બરાબર. અને પ્રક્રિયા કરવામાં આવે તો 0.171 મોલ 0.171 મોલ આ ઉત્પન્ન થાય છે. તો ધ્યાન રાખજો. હવે સંતુલને વપરાયેલા મોલ, બોલો આપણે અહીંયા કશું આ વપરાય કહ્યા નથી પણ આ ઉત્પન્ન થયા એ કહ્યા છે. તો સંતુલને વપરાયેલા મોલ હું X ધારી લઉં તો આ પણ X વપરાશે, કારણ કે તત્વયોગમિતિ શું કહે છે? આના 1 મોલ સાથે આના 1 મોલની પ્રક્રિયા થાય છે, તો આના X મોલ સાથે આના X મોલની. અહીંયા તો ડેશ જ રાખીશું. ચલો તેથી સંતુલને હાજર મોલ, બોલો શું કરીશું? તો 1 - X, અહીંયા 0.18 - X, અને અહીંયા X બરાબર જોજો આપણને ત્યાં કહેલું છે 0.171. તો જોજો આ 0.171 હોય તો આ પણ 0.171 જ થાય. કેમ? તો આનો 1 મોલ બને ત્યારે આનો 1 મોલ જ બને છે સંતુલિત સમીકરણ અનુસાર. અને તેથી સંતુલને હાજર મોલ, હવે આપણને Xની વેલ્યુ મળી ગઈ છે, તો 1 - 0.171 બરાબર, એવી રીતે 0.18 - 0.171 બરાબર આ 0.171 અને આ પણ 0.171. બરાબર. તો તમે બાદબાકી કરશો અહીંયા તો આપણે બાદબાકી કરવાની જરૂર નથી, આપણે આ રીતે જ લખીશું. બરાબર. આ રીતે જ લખીએ છીએ 1 - 0.171 અને અહીંયા 0.18 - 0.171, પછી છેલ્લે પદ મૂકીશું. હવે ધારો કે પાત્રનું કદ V હોય તો સંતુલને સાંદ્રતા મોલ પર લીટરમાં લેવી પડે, અને મોલ પર લીટર માટે પાત્રના કદ વડે ભાગવું પડે, તો શું થાય? -1 - 0.171 ભાગ્યા V, એવી રીતે 0.18. હવે આ બાદબાકી કરીને મૂકશો તોય વાંધો નહીં. હવે બાદબાકી કરીને મૂકશો તો બોલો 1 માંથી 0.171 ગયા, કેટલા રહે? તો 1 - 0.171 બરાબર અહીંયા રહ્યા 0.829 ભાગ્યા V. એવી રીતે 0.18 - 0.171 એટલે 0.09 રહ્યા.
0.009 અપોન વી, અહીંયા 0.171 અપોન વી, અહીંયા પણ 0.171 અપોન વી. બરાબર. હવે આગળ લખીએ તો આપેલી પ્રક્રિયા માટે બોલો કેસી, કેમ કેસી લખ્યો તો સાંદ્રતા મોલ પર લીટરમાં છે, જો દબાણમાં હોત તો કેપી લખત. બોલો શું લખીશું તો CH3COOHની પહેલાં આના ઉપરથી લખવાનું, એનો સહગુણક 1 છે એટલે કંઈ નહીં લખીએ ચાલશે. પછી C2H5OH છેદમાં CH3COOC2H5 બોલો ઉપર H2O. બરાબર. હવે કિંમતો મૂકીએ તો જો બધાના છેદમાં V છે તો આપણે લખીશું 0.171/V 0.171/V ગુણ્યા 0.171/V છેદમાં 0.829/V ગુણ્યા 0.009/V. પણ V બધા ઉડી ગયા. તેથી બોલો કેસી બરાબર હવે શું થશે તો 0.171 ગુણ્યા 0.171 છેદમાં 0.829 ગુણ્યા 0.009. ચલો હવે ગુણાકાર કરીએ તો 0.171 ગુણ્યા 0.171 ભાગ્યા 0.829 ભાગ્યા 0.009 બરાબર 3.919 બરાબર 3.92. હવે જોજો અહીંયા એકમ પણ શું થશે મોલ પર લીટરની 2 - 2 ઘાત એટલે કે એકમ રહિત થાય તો આન્સર 3.92 આન્સર કમ્પ્લીટ. તો આ થયો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4નું વિધાન જોઈએ આપણને શું આપ્યું છે તો આ રીતનું આપેલું છે. N2N4માં I2 gives 2I gas. I2 gas સંતુલન 2I gas. આ પ્રક્રિયા માટે સંતુલને કુલ દબાણ જોજો, સંતુલને કુલ દબાણ બરાબર 10⁵ પાસ્કલ અને આયોડિન પરમાણુની બાષ્પનું કદથી પ્રમાણ I2નું કદથી પ્રમાણ બરાબર અહીંયા I2 ગેસ લખજો, બાષ્પ છે ને એટલે I2 ગેસનું કદથી પ્રમાણ બોલો કેટલું કહ્યું છે 40% કહ્યું છે. તો કેપી બરાબર કેટલા? કેમ ભાઈ તો દબાણ આવ્યું જો અહીંયા કેપી બરાબર કેટલા. તો હવે આપણે આ પ્રક્રિયાને પણ એ જ રીતે સાબિત કરવાની છે. બોલો હું અહીંયા લખું I2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2I ગેસ બરાબર. ચલો અહીંયા આપણને કશું જ ખબર નથી, ખાલી શું કહ્યું છે શરૂઆતનું દબાણ, અરે સંતુલને દબાણ. તો અહીંયા 5મા પાઠનો સહારો લેવો પડશે. કયા પાઠનો? 5મા પાઠનો, સોરી 5મા, ચોથો અને 5મો, કારણ કે આ સિલેબસ બદલાયા પછી નંબર ક્રમ બદલાશે ને, બધા આડાઅવળા થઈ ગયા છે મારા મગજમાં. તો દ્રવ્ય અવસ્થા વાયુમાં આપણે એક વસ્તુ ભણી ગયા હતા, આ બે વાયુ છે અને વાયુ મિશ્રણનું કુલ દબાણ આપ્યું છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ કે અહીં બોલો પી ટોટલ બરાબર શું થશે તો PI2 ગેસ વત્તા 2PI ગેસ, 2PI ગેસ. ખબર પડી હું શું કહેવા માગું છું? વાયુ પાત્રનું કુલ દબાણ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, વાયુ પાત્રનું કુલ દબાણ તેમાં રહેલા ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. તો અહીંયા આપણે પહેલું આટલું લખ્યું અને એના બરાબર 10⁵ પાસ્કલ છે. એના બરાબર આપણને આપી દીધું 10⁵ પાસ્કલ. હવે અહીં પી ટોટલમાં
બોલો પી ટોટલમાં % વી જો કદનું પ્રમાણ આપ્યું છે VI2 ગેસ સોરી અહીંયા વી ટોટલમાં પી ટોટલમાં નહીં વી ટોટલમાં %VI2 ગેસ બરાબર 40% છે. હવે જો કદથી પ્રમાણ 40% છે, તેથી બોલો જે પાત્ર છે એની અંદર આનું કદ. હવે જો આપણને ખબર છે વાયુના અણુગતિવાદના સિદ્ધાંત અનુસાર દરેક વાયુઓ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા હોય. જો આનું કદથી પ્રમાણ 40% હોય તો આથી બોલો PI2 ગેસ બરાબર શું થશે? આપણે એક સૂત્ર ભણ્યા હતા ત્યાં %I2 ગેસ ઇન્ટુ પી ટોટલ, આવું સૂત્ર ત્યાં ભણ્યા હતા. તો આપણે અહીંયા મૂકી દઈએ. બોલો %PI2 કેટલા છે? 40% ગુણ્યા, હવે ટકા છે એટલે પી ટોટલ 10⁵ પાસ્કલ. હવે ટકા છે એટલે એને પાછું શેમાં ફેરવવું પડે? અંશમાં. એટલે આ ટકાને આપણે શું લખી શકીએ? 0.4 ગુણ્યા 40% એટલે 40 ને 100 વડે ભાગી દેવાના ગુણ્યા 10⁵. આ શું મળ્યું આપણને? PI2 ગેસ. હું આને આન્સર 1 કહીશ. તે જ પ્રમાણે બોલો હવે બોલો PI ગેસ બરાબર શું થશે? તો જો આ 40% હોય તો એ કેટલું થાય? 60% થાય. PI ગેસ બરાબર શું થશે? એક મિનિટ હો, આયોડિન પરમાણુની મારી અહીંયા ભૂલ થઈ હો ભાઈ. I2 ગેસ નથી, I ગેસ છે. એટલે આપણે આ જે શોધ્યું ને I ગેસ શોધ્યું. શું શોધ્યો? I ગેસ. અને હવે જો કે જવાબ તો ખોટો આવે. બોલો I2 ગેસ બરાબર શું થશે? 60%. એટલે આપણે અહીંયા લખી દઈએ કે % અહીંયા I કરી દેજો બરાબર. તો %I2 ગેસ ઇન્ટુ પી ટોટલ લખાય. બોલો હવે આ 40% હોય બેના મિશ્રણમાં તો પેલો કેટલો થઈ જાય? 60%. તો %60 અથવા તો 60% ગુણ્યા 10⁵ બરાબર 0.6 ગુણ્યા 10⁵ થઈ. આને કહીશું આન્સર 2. ચલો હવે આપણે કેપી શોધવો છે. તો આપેલી પ્રક્રિયા માટે બોલો કેપી બરાબર શું થશે? તો PI ગેસનો સ્ક્વેર અપોન PI2 ગેસ. ભાઈ આ સ્ક્વેર કેમ થયો? તો આગળ આ હતું. તેથી કેપી બરાબર બોલો PI ગેસ આપણે કેટલો શોધ્યો તો 0.4 ગુણ્યા 10⁵ પાસ્કલ. અહીંયા એકમ મૂકી જ દઈશું. છેદમાં એનો વર્ગ, પાછો એનો વર્ગ, અને છેદમાં 0.6 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો જો આ રીતનું થાય 0.4 ગુણ્યા 0.4 ભાગ્યા 0.6 ગુણ્યા 10 આ 5 હતી એમાંથી એક ઉડી ગઈ એટલે 5 અને એક પેલું રહી ગયું એટલે પાસ્કલ. બે ઉપર પાસ્કલનો સ્ક્વેર હતો, નીચે પાસ્કલ હતો, એક પાસ્કલ ઉડી ગયો. તેથી કેપી બરાબર, ચલો હવે ભાગાકાર કરીએ. 0.4 ગુણ્યા 0.4 ભાગ્યા 0.6 બરાબર 0.2666 ગુણ્યા 10⁵ પાસ્કલ. આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં મૂકીએ તો 2.666 ગુણ્યા 10 આ પદ આમ ઘટ્યું વધ્યું એટલે પેલું ઘટશે 4 પાસ્કલ. આન્સર ખબર પડી? દાખલો અઘરો નથી. આપણને અહીંયા સંતુલન સમય જ આપી દીધું જ બધું. એટલે પહેલા સ્ટેપ મૂકવાની જરૂર નથી. પણ સંતુલને હવે બંને વાયુઓ છે એટલે વાયુના દબાણ શોધી કાઢ્યા અને પછી કેપીના સૂત્રમાં કિંમત મૂકી દીધી. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5નું વિધાન તો એમાં આપણને પ્રક્રિયા આપી દીધી છે 2HI ગેસ પ્લસ સંતુલન. પહેલી પ્રક્રિયા આપી છે એટલે આપણે પહેલી પ્રક્રિયા લખીશું H2 ગેસ પ્લસ I2 ગેસ. બરાબર. આપણો દાખલા નંબર 5 છે.
બોલો શરૂઆતનું તો એચઆઈનું શરૂઆતનું દબાણ બરાબર 0.212 બરાબર, અને સંતુલને એચઆઈનું સંતુલને દબાણ બરાબર 0.04 વાતાવરણ આપીશું, ભાઈ 12 નથી, આપણે વાતાવરણ જ લખીશું. હોય તો સંતુલન અચળાંક કેપી બરાબર કેટલા? બોલો હવે આ રકમમાં શું કરીશું? આમાં આ દાખલો કેવી રીતે ગણીશું? તો ધ્યાનથી જોજો. આપણને સંતુલને શરૂઆતનું દબાણ આપ્યું છે આનું, અને સંતુલને આપ્યું છે એની ઉપરથી આ બે શોધવાના થાય, કારણ કે કેપી શોધવા માટે પ્રક્રિયકોને નિપજોના દબાણ હોવા જરૂરી છે. તો ધ્યાન એ રાખજો, હું ફરીથી પ્રક્રિયા લખું છું. 2HI ગેસ ઇક્વિલિબ્રિયમ H2 ગેસ પ્લસ I2 ગેસ. ચલો તો શરૂઆતનું દબાણ અહીંયા લખીશું, શરૂઆતનું દબાણ. બોલો આનું કેટલું આપ્યું છે? 0.2. અહીંયા વાતાવરણ કૌંસમાં લખી દઈશું. બોલો કોઈ પણ પ્રક્રિયા શરૂ થાય એટલે ફક્ત પ્રક્રિયકો જ હાજર હોય, નિપજ હાજર હોય નહીં. હવે તો બીજું ધારીશું, અહીંયા ધારવું પડશે સંતુલને વપરાયેલું દબાણ. તો આ એક્સ ધારી લઈએ. બોલો આ વપરાય નહીં. તો સંતુલને હાજર દબાણ, અહીંયા સાંદ્રતાની જગ્યાએ દબાણ. બોલો કેટલું વધશે? તો 0.2 - x, અને એ મૂલ્ય આપણને આપી દીધું છે 0.04. બોલો અહીંયા x થાય, અને તેથી બોલો x બરાબર શું થયું? તો આ xને આ બાજુ લઈ જઈએ એટલે શું થાય? 0.24 થાય. ખબર પડી? 2 - x એટલે પેલું આ બાદ થશે, સોરી 0.016 થાય. ખબર પડી કે નહીં? આપણે એક્સને આ બાજુ લઈ જઈએ તો પ્લસ થયો, આને આ બાજુ લઈએ તો 0.2 - 0.04 બરાબર 0.16. તેથી એક્સ બરાબર 0.16, અને તેથી સંતુલને હાજર દબાણ બરાબર આ તો 0.04 જ રહ્યું, પણ આ શું થયું? 0.16. બોલો ખબર પડી? આટલી ગણતરીમાં ખબર પડી કે નહીં? તો દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. હવે લખાય તેથી આપેલી પ્રક્રિયા માટે કેપી બરાબર, બોલો શું લખીશું? તો PH2 × PI2, PH2 ગેસ × PI2 ગેસ ડિવાઇડેડ બાય PHI ગેસનો સ્ક્વેર. એનો સહગુણક 2 છે એટલે ઉપર ઘાત 2 આવે. ચલો કિંમતો મૂકીએ તો 0.16 × 0.16 છેદમાં 0.04 × 0.04. હવે જોજો અહીંયા આપણે કુલ એકમ લખીશું તો વાતાવરણની 2 - 2 ઘાત થાય, કારણ કે આ 1 અને 1 પણ આનો વર્ગ છે એટલે, અને તેથી બોલો કેપી બરાબર, હું પોઈન્ટ ઉડાડી દઉં બધા, તો 16 × 16 ભાગ્યા 4 × 4, તો ચોખ્ખું 16, તો 16 હવે એકમ રહિત થશે, તો કેપી બરાબર 16 આન્સર. કેપી બરાબર 16. બોલો આન્સર. ખબર પડી? દાખલા નંબર 5. બોલો આ દાખલામાં એક ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે? કોઈએ જજ કરી? શું ભૂલ થઈ છે જજ કરી? તો એ આ ભૂલ છે, અને આ ભૂલ તમે પણ કરવાના છો. યાદ રાખજો, આ ભૂલ તમે પણ કરવાના છો. જ્યાં સુધી તમે તત્વયુગ્મિતિના આધારે પદો મૂકતા નહીં શીખો ત્યાં સુધી આ દાખલા અઘરા પડશે. બોલો અહીંયા HIના 2 મોલ વપરાય છે ત્યારે H2નો 1 મોલ અને I2નો 1 મોલ પેદા થાય. તો આના x મોલ વપરાય ત્યારે આના x/2 x/2, એટલે આ થઈ જાય. આપણે જે x બરાબર 0.16 શોધ્યો
તો 0.16/2 એટલે કે 0.8 અરે 0.8 અને આ પણ 0.16/2 એટલે કે 0.08 થાય, બરાબર. અને તેથી આપણી ગણતરીમાં અહીંયા સુધારો કરવો પડે. બોલો 0.08, ભાઈ આ તમને ખ્યાલ આવે ને એટલે બ્લુ કલરથી લખું છું. અને તેથી અહીંયા પણ 8 × 8 બરાબર છેદમાં 4 × 4, તો 4 × 2 = 8, 4 × 2 = 8. બોલો ફાઇનલ આન્સર શું આવશે? 4. ફાઇનલ આન્સર શું આવશે? 4. ઓકે. તો આ ભૂલ ના થવી જોઈએ, આ ભૂલ ના થવી જોઈએ. મેં શરૂઆતના 4 દાખલામાં તમને ધ્યાનપૂર્વક ગણતરી બતાવી, પણ એ 4 દાખલા કેવા દાખલા હતા કે જેમાં તત્વયોગમિતીય ગુણાંકો 1 1 હતા. આ 5મો દાખલો એવો આવ્યો કે અહીંયા તત્વયોગમિતીય ગુણાંકો બદલાયા, આ બાજુ 2 છે, અહીંયા 1 1 છે. તો એવી પરિસ્થિતિમાં તમારે ધ્યાન રાખવું પડે, વપરાયેલા મોલ ઉપરથી ઉત્પન્ન થતા મોલ ઉત્પન્ન કરવાના હોય અથવા આપણને ઉત્પન્ન થયેલા મોલ આપે અને એની ઉપરથી વપરાયેલા મોલ ગણવાના હોય ત્યારે આ તત્વયોગમિતિને ધ્યાનમાં લેવાની છે. હજુ ઘણા દાખલા આવા આવશે, પ્રેક્ટિસ થશે, પણ આ પહેલો દાખલો હતો એટલે મેં તમને તમારી ભૂલ થાય એ પહેલાં જ મેં ભૂલ કરી છે, મેં તમને બતાવી છે કે આવું થશે, તમારો જવાબ તો આવી જશે. જવાબ એટલે પણ ખોટો, આખી રીત સાચી હોવા છતાં જવાબ કેવો આવશે? ખોટો આવશે. તો આપણે આ વસ્તુથી સાવધાન રહીશું. ઓકે. હવે આગળ જઈએ તો જો હવે થિયરી આવે છે, પ્રશ્ન નંબર 27 આવે છે. એકદમ બધું આવું જ છે. આ પાઠમાં થિયરી ગણો કે દાખલા ગણો બધું સરખું જ છે, એક જ પ્રકારની ગણતરીઓ. તો ધ્યાન એ રાખજો. પ્રશ્ન નંબર 27, સાબિત કરો કે પ્રતિવર્તી પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. એકબીજાના વ્યસ્ત હોય છે, બરોબર. તો ધ્યાન અહીંયા હવે બોલો આપણે શું સાબિત કરવાનું છે. તો પહેલો પરિચયમાં શું લખીશું? બોલો. તો લખાય રાસાયણિક સંતુલનની લાક્ષણિકતા અનુસાર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા કરી અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા આપણે લખીશું રાસાયણિક સંતુલનની લાક્ષણિકતા અનુસાર પ્રતિવર્તી પ્રક્રિયાને પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી શરૂ કરીને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે, બરોબર. અને આપણે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત છે તે સાબિત કરવું છે. આથી બરોબર, આથી પ્રતિવર્તી પ્રક્રિયા એના એ મોલ બીના બી મોલ સાથે સંયોજાઈ સીના સી મોલ અને ડીના ડી મોલ બનાવતા હોય પ્રક્રિયા પુરોગામી દિશામાંથી શરૂ કરી સંતુલન સ્થાપવામાં આવે તો તેનો સંતુલન અચળાંક કે ઈ, અહીંયા કે ઈ લખીશું,
બોલો કેઈ બરાબર શું થશે? તો આને બે રીતે લખાય, સીની સાંદ્રતાની સી ઘાત ઇન્ટુ ડીની સાંદ્રતાની ડી ઘાત અપોન એની સાંદ્રતાની એ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાની બી ઘાત. જોજો, અથવા આ રીતે લખાય, કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ડી ઓફ ડી અપોન કોન્સન્ટ્રેશન એ ઓફ એ રેસ ટુ એ અને કોન્સન્ટ્રેશન ઓફ બી રેસ ટુ બી. આને હું સમીકરણ નંબર 1 કહીશ. બરોબર. હવે જો આપેલી પ્રક્રિયાને પ્રતિગામી દિશા માંથી શરૂ કરવામાં આવે તો બોલો પ્રક્રિયા શું થશે? સીના સી મોલ ડીના ડી મોલ સાથે સંયોજાઈ એના એ મોલ અને બીના બી મોલ બનાવે છે. તો પ્રક્રિયા થાય છે જેનો સંતુલન અચળાંક, બોલો અહીંયા આપણે એને શું લખીશું? તો કેસી ડેશ અથવા તો કેઈ ડેશ. હવે ભાઈ ચોપડી પ્રમાણે કેસી જ લખજો, કારણ કે આપણે સાંદ્રતા લઈએ છીએ. તો કેસી ડેશ બરાબર શું થશે? તો જોજો, અહીંયા જે નિપજો હતી એ અહીંયા પ્રક્રિયકો બની ગયા અને અહીંયા જે પ્રક્રિયકો હતા એ નિપજો. તો બોલો અહીંયા શું લખાય? એની એ ઘાત ઇન્ટુ બીની બી ઘાત અપોન સીની સી ઘાત ઇન્ટુ ડીની ડી ઘાત અથવા તો કોન્સન્ટ્રેશન ઓફ એ રેસ ટુ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી રેસ ટુ બી અપોન કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સી એના કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ ડી. આને હું સમીકરણ નંબર 2 આપું. બરોબર. હવે ઉપરોક્ત સૂત્ર 1 અને 2 ની તુલના કરતા, બોલો તુલના કરીએ તો શું થાય? તો કેસી બરાબર 1 કેસી ડેશ થાય છે આ બંનેની તુલના કરતા. તો આમ હવે લખી દેવાનું ફરીથી. આમ સાબિત થાય છે કે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ એકબીજાના વ્યસ્ત હોય છે. એકબીજાના વ્યસ્ત હોય છે. કમ્પ્લીટ. તો આ તમારો 2 માર્ક્સનો પ્રશ્ન કશું જ નથી, બધું જ પ્રશ્નમાં આપી દીધું છે. ખાલી આટલું યાદ રાખવાનું, પહેલું વાક્ય કે રાસાયણિક સંતુલનની લાક્ષણિકતાઓ અનુસાર આપણે રાસાયણિક સંતુલનની લાક્ષણિકતાઓ ભણી ગયા હતા. બોલો હતી શું હતો? કયો પ્રશ્ન હતો? યાદ આવે છે ભાઈ? રાસાયણિક સંતુલનની લાક્ષણિકતાઓ આમાં મને દેખાતું નથી, તમે શોધી લેજો. બરાબર, કશો વાંધો નહીં. આપણે તો મુદ્દાથી મતલબ છે કે રાસાયણિક સંતુલનની લાક્ષણિકતા અનુસાર પ્રતિવર્તી પ્રક્રિયાને પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી પ્રક્રિયા શરૂ કરી, બરાબર, અનુસાર પ્રતિવર્તી પ્રક્રિયાને પુરોગામી કે પ્રતિગામી દિશામાંથી શરૂ કરી અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. હવે એક પ્રતિવર્તી પ્રક્રિયા જો પુરોગામી દિશામાંથી શરૂ કરવામાં આવે તો તેનો સંતુલન અચળાંક આ થાય છે, અને જો પ્રતિગામી દિશામાંથી શરૂ કરવામાં આ રીતે પ્રક્રિયા થઈ અને સંતુલન અચળાંક કેસી ડેશ આ થાય છે. હવે એ 2 સૂત્રોની તુલના કરતાં આપણને ખબર પડે છે કે કેસી બરાબર 1 કેસી ડેશ છે, અને પછી લખી દેવાનું. આમ સાબિત થાય છે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત બરાબર હોય છે. ચલો એના પછી દાખલા નંબર N6. તો N6નું વિધાન છે T બરાબર 1000 કેલ્વિન તાપમાને
આપણને પ્રક્રિયા આપી છે એ પછી લખીશું સંતુલન અચળાંક કેસી આપી દીધો છે 6.3 ગુણ્યા 10⁻14 જો એકમ આપ્યો નથી તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ બરાબર કેટલા? તો અહીંયા તમે પ્રક્રિયા એમ લખી દેશો તો એની કોઈ જરૂર નથી, આપી હોય પ્રક્રિયા કે ન આપી હોય કોઈ ફરક પડતો નથી. કેમ? તો હાલ આપણે જે થિયરી ભણ્યા એ પ્રમાણે બોલો તમારે શેની જરૂર છે? પૂર્વગામી પ્રક્રિયાનો જો સંતુલન અચળાંક આપ્યો હોય ને એની ઉપરથી પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનો હોય તો આપણે સીધું સૂત્ર જ લખવાનું હોય છે. તો અહીંયા લખાય પૂર્વગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કેસી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કેસી ડેશ વચ્ચેનો સંબંધ કેસી બરાબર 1/કેસી ડેશ છે. આથી આપેલી પ્રક્રિયા માટે કેસી ડેશ શોધવાનો છે તો કેસી ડેશ બરાબર 1/કેસી થાય અને તેથી બોલો કેસી ડેશ બરાબર 1/કેસી તો આપી દીધો છે 6.3 ગુણ્યા 10⁻14 બરાબર બોલો શું થશે? તો 1/6.3 ગુણ્યા 10⁻14 કરીએ તો ફાઇનલ આન્સર તમારો 1.59 ગુણ્યા 10⁻15 આવે છે. આપણે ભાગાકાર કરીને જ મૂકીએ. બોલો 1/6.3 એટલે જવાબ તમારો 0.1587 ગુણ્યા આ 14 ઉપર ગઈ એટલે માઇનસ થઈ. પણ આપણે જો એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવું હોય તો 1 પોઈન્ટ આ બાજુ ખસે એટલે આ ઘાત ઘટે, જેટલા સ્ટેપ ખસે એટલી ઘટે, જમણી બાજુ જાય એટલે ઘટે, ડાબી બાજુ તો અહીંયા ઘટી એટલે તેથી 1.587ની જગ્યાએ હું 59 ગુણ્યા 10⁻15 આન્સર. એક સ્ટેપનો દાખલો પણ આ રીતે સિસ્ટમેટિક ગણ્યો હોય તો પેલો ખુશ થઈ જાય અને આપણને પૂરા માર્ક્સ આપે. ચલો એવી રીતે પ્રશ્ન નંબર 28નું વિધાન જોઈએ. તો પ્રશ્ન નંબર 28 એમાં છે સાબિત કરો કે પ્રતિવર્તી રાસાયણિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો સ્થપાતા નવા સંતુલનનો અચળાંક એને આપણે Kc⁻n કહીએ છીએ. તે મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંક Kcની n ઘાત બરાબર હોય છે. બોલો આપણને પ્રશ્નમાં બધું જ કહી દીધું છે બરોબર. તો અહીંયા લખીએ જવાબમાં જોજો પ્રતિવર્તી પ્રક્રિયા એના એ મોલ વત્તા બીના બી મોલ સંતુલન સીના સી મોલ વત્તા ડીના ડી મોલ માટે બોલો કેસી બરાબર શું થશે? તો સીની સી ઘાત ઇન્ટુ ડીની ડી ઘાત અપોન એની એ ઘાત ઇન્ટુ બીની બી ઘાત છે. આને 1 નંબર આપીશું. પછી જો આ પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો
બોલો પ્રક્રિયા શું થશે? NaA પ્લસ NbB સંતુલન NCC પ્લસ NDD. અને આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બોલો Kc⁴n બરાબર શું થશે? તો Cની સાંદ્રતાની NC ઘાત ઇન્ટુ Dની સાંદ્રતાની ND ઘાત છેદમાં Aની સાંદ્રતાની Na ઘાત ઇન્ટુ Bની સાંદ્રતાની MB ઘાત. આપણે n એક સરખી ઘાત છે અને કોમન કાઢી લઈએ તો Cની સાંદ્રતાની C ઘાત ઇન્ટુ Dની સાંદ્રતાની D ઘાત અપોન Aની સાંદ્રતાની A ઘાત ઇન્ટુ Bની સાંદ્રતાની B ઘાત અને આખાને n કોમન કાઢીએ બરાબર, તો આને કહીએ સૂત્ર 2. હવે સૂત્ર 1નું મૂલ્ય સૂત્ર 2માં મૂકતા બોલો તો 1 બરાબર તો શું છે? આના બરાબર તો શું લખાય? તેથી Kc⁴n બરાબર Kc⁴n થાય છે બરાબર. અને પછી લખવાનું આમ બોલો આમ સાબિત થાય છે કે પ્રતિવર્તી પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો સ્થપાતા નવા સંતુલનનો અચળાંક Kc⁴n તેની મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંક Kcની n ઘાત બરાબર હોય છે. આમ છેલ્લે બાજુ આ વિધાન લખી દેવાનું છે. તો તમારો પ્રશ્ન નંબર 28 પણ પૂરો બરાબર. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.